આજના વિડીયોની અંદર વાત કરીએ અગાઉ લેવાયેલી જીએસઆરટીસીનું પેપર સોલ્યુશન છે આજના વિડીયોની અંદર આપણે જોવાના છે જે આવનારી પરીક્ષાઓ માટે છે ખૂબ જ ઉપયોગી રહેશે. પહેલો પ્રશ્ન છે એની અંદરથી તમને જો આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ તમે કરી શકો છો. નીચેના પૈકી કયા તરંગોના પ્રસારણ માટે માધ્યમની આવશ્યકતા નથી? પાણીની સપાટી પરના તરંગો, ધ્વનિ તરંગો, પ્રકાશના તરંગો કે ધરતીકંપના તરંગો? તો પહેલાની અંદર આપણો જે સાચો આન્સર આવશે એ પ્રકાશના તરંગો છે, તેને જે કહેવાય ને માધ્યમની આવશ્યકતા નથી. ગરબા અને ગરબીનો ઉપયોગ પોતાના સાહિત્ય રચનામાં છે નીચેના પૈકી કોણે નથી કરેલો? એટલે કે અહીંથી ત્રણ જે જવાબ છે સાચા છે. તો કે ભાઈ એમાં જવાબ આવશે મિત્રો દયારામે કરેલો છે, ભાલણે પણ કરેલો છે અને વલ્લભે પણ કરેલો છે, વલ્લભ મેવાડા. બરાબર, તો આ ત્રિભુવનદાસ લુહાર છે એને નથી કરેલો. એના પછીનો પ્રશ્ન છે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સત્યાગ્રહ છે કયા વર્ષની અંદર કરેલો? તો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, તો એમાં આવશે મિત્રો 1907 ની અંદર. મુછાળી મા તરીકે ઓળખાતા ગુજરાતી કેળવણીકાર અને લેખક એટલે કે તો કે ભાઈ જીવરામ જોશી છે, ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ કે નારાયણભાઈ દેસાઈ? તો કે ભાઈ ગીજુભાઈ બધેકા છે એ મુછાળી મા તરીકે ઓળખાય છે. અને વાર્તા કોઈની ઓળખાતી હોય તો પ્રશ્ન એક પૂછી શકાય એવો છે, જીથરા બાબાની વાર્તાઓ વખણાતી. બરાબર, ગુજરાતનું જે કારખાનું છે મિત્રો ખાતર માટેનું જે કારખાનું છે ઇફકો, આ ઇફકો છે એનું પૂરું નામ શું થાય? તો કે ભાઈ ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. બરાબર, યાદ રાખજો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. નીચેના પૈકી કયા જિલ્લાની અંદર છે કૃષિ યુનિવર્સિટી નથી? બનાસકાંઠામાં છે, આપણને ખબર છે, દાંતીવાડા છે, વિશેષ પછી સુરત, જુનાગઢ, આણંદ. તો કે સુરત છે એમાં નથી. આપણે જુનાગઢમાં પણ છે આવેલી છે, બનાસકાંઠામાં આવેલી છે, આણંદમાં આવેલી છે, અને બીજી એક છે એ કઈ છે? તો કે નવસારી. બરાબર, ગુજરાતના વિશ્વવિખ્યાત જે પક્ષીવિદ છે આની અંદરથી કોણ છે મિત્રો? 7મા નંબરમાં આન્સર આપણો આવશે મિત્રો એ ડી, સલીમ અલી. ઈસવીસન 1094 ની અંદર ગુજરાતની અંદર પાટણમાં છે કયા રાજાનું રાજ્યરોહણ થયું હતું? તો કે સિદ્ધરાજ જયશ્રી છે મિત્રો એનું રાજ્યરોહણ થયું હતું. એના પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન છે કયા વર્ષમાં કરવામાં આવેલું હતું? તો મિત્રો આ જે નવનિર્માણ છે 1974ની સાલમાં કરવામાં આવેલું હતું. નીચેના પૈકી ગુજરાતીનું સૌ જે કહેવાય ને એમાં આવશે જવાબ આપણો બુદ્ધિ પ્રકાશ. 1850 ની અંદર પહેલો અંક છે આની અંદર આવેલો હતો. જનકલ્યાણમાં પૂછાય તો એમાં આવશે 1950. એમાં છે પછી પાકિસ્તાન વિશેના વિચારો છે કોની કૃતિ છે? બરાબર, ટોટ્સ ઓન પાકિસ્તાન. બરાબર, આમાં છે એ કોણ આવશે જવાબ? તો કે ભાઈ આમાં જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એના પછીનો પ્રશ્ન છે ભારતને આઝાદ કરવા માટે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. આ સૂત્ર છે કોણે આપેલું હતું? ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર છે, લાલા લજપત રાય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ? તો આપેલું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝે. વનસ્પતિ કોષ સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? હરિતકણ હોય છે એની અંદર. પછી જે પ્રાણીઓ કોષ કરતા વનસ્પતિ કોષ છે મોટા કદના હોય છે, કોષના મધ્ય ભાગમાં મોટી રાજધાની હોય છે કે તારા કેન્દ્ર હોય છે? તો આમાં છે આ જે સાચું નથી એ તારા કેન્દ્ર હોય છે, સાચું નથી. એના પછીનો પ્રશ્ન છે ભારતના બંધારણમાં ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચેના પૈકી કઈ બાબત છે એનો સમાવેશ નથી થતો? 14મા નંબરમાં આન્સર આપણે આવશે જે કહેવાય ને સમાનતાનો અધિકાર. એના પછી છે ભારતના ખાલી જગ્યા હોદ્દાની જે રૂએ છે રાજ્યસભામાં સભ્યપદ અધ્યક્ષ છે રહેશે. 15મા નંબરમાં આન્સર આવશે મિત્રો એ ઉપરાષ્ટ્રપતિ. એના પછીનો પ્રશ્ન છે શિક્ષણ સંબંધી આરટીઈ નું પૂરું નામ જણાવો. જે આપણે છે મફતની અંદર પ્રાઇવેટ સ્કૂલની અંદર બાળકોને બેસાડતા હોય, રાઇટ ટુ એજ્યુકેશન. આરટીઆઈ આવે તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન થશે. ભારતીય મહિલા ક્રિકેટના કપ્તાન કોણ છે? મહિલા ક્રિકેટના કપ્તાન પૂછે તો મિત્રો મિતાલી રાજ આવશે. મિતાલી રાજ છે મહિલા ક્રિકેટના કપ્તાન છે. ગુજરાત રોજગાર સમાચાર માટે એક પ્રશ્ન પૂછાણો તો ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક છે કોણ પ્રસિદ્ધ કરે છે? તો રોજગાર અને તાલીમ ખાતું નથી કરતું અહીંયા મિત્રો. જવાબ આપણો આવશે માહિતી ખાતું ગુજરાત રાજ્ય કરે છે એને. ને એના પછીનો પ્રશ્ન છે માર્ચ 2022 ની અંદર જે રમાઈ રહેલી આઈપીએલની જે ટીમો છે જેમાં લખનઉ વિરુદ્ધ ગુજરાત જે ટાઇટન્સ છે એના કેપ્ટન કોણ છે? તો ભાઈ એના કેપ્ટન આવશે કોણ? તો કે ભાઈ હાર્દિક પંડ્યા છે તેના કેપ્ટન છે. નીચેના પૈકી જે કહેવાય ને પત્રકાર તરીકે છે કોનો સમાવેશ ન કરી શકાય? તો કે ભાગ્યેશ જહા છે એ પત્રકાર નથી પોતે. પદ્મશ્રી એવોર્ડ છે 2022માં નીચેના પૈકી છે એમાં કોનો સમાવેશ નથી થતો? 21મા નંબરનો પ્રશ્ન છે એ. અને તમે મિત્રો જે ખાસ આવા જ લેક્ચર જોવા માંગતા હો
તો આના માટે એક તમને ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપનું ગ્રુપ આપેલું છે, બરાબર, ત્યાં જોડાઈ જજો. અનએકેડમી ઉપર દરરોજ આપણા ફ્રી લેક્ચર, ક્લાસ 3 માટે સરસ મજાના ફ્રી લેક્ચર આવે છે. દરરોજ સવારે છે 8:15 અને સાંજે 6:15. એના માટે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે, એમાં તમે જોડાઈ જજો. દરરોજ ફ્રી લેક્ચર તમને મળશે. 21માં જવાબ આપણો આવશે મકરંદ દેસાઈ. એના પછી ની અંદર ઉત્તરાખંડના વિધાનસભાના સ્પીકર કોણ છે? 23મા નંબરમાં છે મિત્રો એ રીતુ ખંડુરી, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, ભારતની અંદર રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? સાવ સહેલો પ્રશ્ન છે, 24 આરા હોય છે. શ્રીમદ ભાગવત ગીતાની અંદર અધ્યાયો કેટલા હોય છે? તો મિત્રો 18 અધ્યાયો હોય છે. એના પછી છે કાશ્મીર મારું થીજી ગયેલું સ્વપ્ન, બરાબર. આ પુસ્તકના લેખક કોણ છે? 26મા નંબરનો ક્વેશ્ચન છે. 26માં આપણો જવાબ આવશે શ્રી, બરાબર, યાદ રાખજો, જગમોહન. જગમોહન છે આના લેખક છે. સંઘર્ષમાં ગુજરાત પુસ્તક જૂન છે એ 1975માં ભારતમાં લાદવામાં આવેલી કટોકટીની લાગતી જે ઘટના છે, આ પુસ્તકના લેખક કોણ છે? 27મા નંબરનો ક્વેશ્ચન છે, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો કે મિત્રો તમને અહીંયા અલગ અલગ જિલ્લાઓ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર વિસ્તાર છે, તાપી નવસારી વાળો વિસ્તાર છે, બનાસકાંઠા કચ્છ વાળો વિસ્તાર છે, વલભીપુર ભાવનગર અમરેલી જિલ્લા વાળો વિસ્તાર છે. તો કે યસ, વલભીપુર ભાવનગર અમરેલી જિલ્લા વાળો વિસ્તાર છે, વેળાવદર આવશે. હવે આર્યન પદ્ધતિમાં લંબાઈ, સમય, દળ આનો એક વિકલ્પ છે, આમાંથી કયો સાચો છે? 29માં. તો મિત્રો 40 શેર બરાબર 1 મણ થાય, એ સાચું છે. આઘાત અને પ્રત્યાઘાતની જે વિશેષ દિશા છે કેવી હોય છે? તો કે આઘાત અને પ્રત્યાઘાતની દિશા કેવી હોય? તો કે એને વિરુદ્ધ હોય છે. માં રાહ જોતી હતી, આ વિધાનમાં ક્રિયાપદ છે, કયો પ્રકારનો અર્થ છે આમાં? 31મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં આવશે નિર્દાષ્ટ, બરાબર. આપેલા એકવચન બહુવચનમાં જોડકું છે કયું ખોટું છે? તો પંખો પંખાઓ, લાડવો લાડવાઓ, બરાબર, છોકરું છોકરા. તો છોકરું આ જે જવાબ છે એ શું છે? ખોટો છે. આપેલા વિકલ્પમાંથી પુલ્લિંગ ધરાવતો શબ્દ શોધો. 33મા નંબરનો જવાબ છે મિત્રો, એમાં આવશે અંધકાર. પુલ્લિંગ શબ્દ આવશે અંધકાર. સંધિ છૂટી પાડો. 34મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં આવશે મિત્રો આપણો ડી જવાબ આવશે, બરાબર, પર્યશક. સી તેની બહાદુરી વંદો જોઈને પણ નાઠી, પ્રશંસા દ્વારા નિંદા. એટલે શું આવશે? 35મા નંબરના ક્વેશ્ચનની અંદર વ્યાજ સ્તુતિ અલંકાર. એના પછી મિત્રો એક કહેવાય ને કરેક્ટ સ્પ્લિટ વર્ડ તમારે ગોતવાનો છે. 36મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં આવશે આપણો સી આન્સર. બીજો પણ એવો જ એક પ્રશ્ન છે 37મા નંબરનો, એ પણ એમાં આવશે બી જવાબ છે, કરેક્ટ સ્પ્લિટ, બરાબર. એક ખાલી જગ્યા પૂછેલી છે, સક્સેસ ઇન ધ એક્ઝામ ડિપેન્ડેન્ટ ખાલી જગ્યાઓ હાર્ડ વર્ક, બરાબર. એમાં શું આવશે 38મા નંબરના ક્વેશ્ચનમાં? તો કે ઓન હાર્ડ વર્ક આવશે. એના પછી એક એરર છે, ફાઇન્ડ ધ એરર ગોતવાની છે 39મા ક્વેશ્ચનની અંદર. તો કે એમાં ભાઈ સી વાક્ય છે એમાં એરર આવે છે, બરાબર. 40મો છે મિત્રો જે એન્ટીસાઇનોમ પૂછેલું છે તમને 40મા નંબરના ક્વેશ્ચનમાં, એમાં આવશે ચેલેન્જ, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો એના પછીનો, પાવર પોઈન્ટ 2010ની અંદર સ્લાઇડ ટેબલ છે ઉમેરવામાં નીચેના પૈકી કયું ટેપ પસંદ કરશો મિત્રો? તો એમાં આવશે ઇન્સર્ટ ટેપ પસંદ કરશો, બરાબર. એના પછીનો છે મિત્રો આ જે સિગ્માની નિશાની છે, આ નિશાની શું દર્શાવે છે? 42મા નંબરનો ક્વેશ્ચન છે, સિગ્મા જેવી નિશાની તમને દર્શાવે છે. 42માં જવાબ શું આવશે? તો કે ઓટોસમની નિશાની દર્શાવે છે. MS વર્ડની અંદર અક્ષરો ઘાટા કરવા માટે તો ભાઈ ઘાટા કરવા હોય તો બી, ઇટાલિક કરવા હોય તો આઈ, અંડરલાઇન કરવી હોય તો જે યુ આવશે, બરાબર. એના પછી કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવો હોય તો માઇક્રોફોનની જરૂર પડે તમને. ટેલી સોફ્ટવેર છે શેના માટે આવે? એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ, આ તો બે આવે નહીં, તો જવાબ શું આવે ભાઈ? એજ્યુકેશન પણ ના આવે, અકાઉન્ટન્ટ માટે આવે, બરાબર. ચલો, ટાઈપ કરેલી બધી જ ટેક્સ્ટને એકસાથે સિલેક્ટ કરવી હોય તો કંટ્રોલ શું કરશો 46માં? તો કે ભાઈ કંટ્રોલ એ કરશો બધું સિલેક્ટ થશે. વર્ડમાં ડબલ લાઇન જે કહેવાય ને સ્પેસિંગ માટે શોર્ટકટ કી આવશે? 47મા નંબરનો ક્વેશ્ચન છે, તો કે કંટ્રોલ 2, બરાબર. એક્સેલમાં રો અને કોલમના જે સંગમ સ્થાનને શું કહેવાય? તો કે ભાઈ સેલ એડ્રેસ કહેવામાં આવે છે. વેબ પેજનું પ્રથમ પેજ હોય એને શું કહેવામાં આવે? તો કે એને હોમ પેજ કહેવામાં આવે છે. રાઇટ પ્રોગ્રામને ખાલી જે કહેવાય ને ખોટી જોડણી હોય એ શબ્દ છે, નીચેના પૈકી કઈ કલરની લીટી આવી જશે? રાઇટ પ્રોગ્રામમાં ખોટી જોડણી હોય તો લાલ લીટી આવી જાય છે મિત્રો. આજના વિડીયોની અંદર અહીંયા